Good morning, friends. How are you? I hope you all are fine. So, here we are going to start our next lecture of English subject. અને વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌને ખ્યાલ જ છે, આપણે અત્યારે આર્ટિકલનું ટોપિક, બરાબર છે, આર્ટિકલનું જે પ્રકરણ જે છે એ ચાલી રહ્યું છે. આની પહેલાના લેક્ચરમાં આપણે આર્ટિકલ ધી વિશે માહિતી મેળવી અને એના ઉદાહરણના વાક્યો પણ જોયા, ખાલી જગ્યા પણ જોઈ મેં આપને કરાવી, બરાબર છે. તો હવે આજના આ લેક્ચર અને યસ એની પહેલાના લેક્ચરમાં આપણે આર્ટિકલ એ અને એન વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આર્ટિકલ એ ક્યાં મૂકીશું, આર્ટિકલ એન ક્યાં મૂકીશું અને આર્ટિકલ ધી એના તો બહુ જ જેને કહેવાય ને ખૂબ જ ઉપયોગો છે. વ્યવહારની અંદર, ગ્રામરની અંદર એના ઘણા ઘણા ઉપયોગો છે જે આપણે જોઈ ગયા, બરાબર છે. તમારા ધોરણ પ્રમાણે જેટલા પણ નિયમો જરૂરી હતા એ આપણે તમામ નિયમો જોઈ ચૂક્યા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આજના લેક્ચરમાં. આની એક્સરસાઇઝ કરવાની છે આપણે. હવે આની પહેલા મેં તમને લગભગ 6 કે 7 આઈ થિંક મેં તમને 7 ખાલી જગ્યા લખાવેલી છે, બરાબર. તો એ 7 ખાલી જગ્યા જે છે એનાથી તમારે આગળ લખવાનું શરૂ કરવાનું છે. ઓકે, ચાલો. He is ખાલી જગ્યા pilot. Next, Hitesh Bhai is dash MLA. Next જોઈએ, Rita is dash pupil. Next, he has dash big. He has dash big bag. Next જોઈએ આપણે is he dash leader. Is he dash leader. તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ઓલી 7 ખાલી જગ્યા લખીને એમાં તમે આગળ નંબર આપી શકો છો કે ભાઈ 7 પછી 8 9 10 7 8 9 10 11 12 એ રીતે તમે આપી શકો છો, બરાબર. અને તમે આમ આપ્યું હોય આ રીતે ફરીવાર લખીને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. This is dash big problem. Next, this is dash biggest problem. ચાલો પેલા 7 ખાલી જગ્યા રાખીએ છીએ. He is ખાલી જગ્યા pilot. Hitesh Bhai is ખાલી જગ્યા MLA. Rita is ખાલી જગ્યા pupil. He has ખાલી જગ્યા big bag. He ખાલી જગ્યા leader. This is ખાલી જગ્યા big problem. This is ખાલી જગ્યા biggest problem. પહેલા આટલી ખાલી જગ્યા લખો અને એનો આન્સર લખો. અક્ષર સારા કાઢજો, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખજો, બરાબર.
તમારે ખાલી જગ્યા પછી જોવાનું છે કે આમાં શું આવશે, બરાબર ને? ફટાફટ કરો અને અક્ષર સારા કાઢો, રાઈટ? He is, ચાલો, he is a pilot. હવે શા માટે એ આવ્યું એ આપ સૌને ખ્યાલ છે, એટલે આપણે એના વિશે ડિસ્કસ નહીં કરીએ. અહીંયા પી પાયલોટ, પી છે વ્યંજન છે, ઉચ્ચાર છે, એની શરૂઆત પણ વ્યંજન પ્રમાણે જ થાય છે. પાયલોટ. હિતેશભાઈ ખાલી જગ્યા એમએલએ, એમ જે છે એ વ્યંજન છે પણ એની ઉચ્ચારણની શરૂઆત એમ એલ એ એટલે એન આવશે. શું આવશે? એન. રીટા ઇઝ ખાલી જગ્યા પ્યુપિલ, પ્યુપિલ, પ ઉચ્ચારણની શરૂઆત પણ વ્યંજન પ્રમાણે એટલે પ્યુપિલ. હી હેઝ ખાલી જગ્યા બિગ પ્રોબ્લેમ, બિગ બેડ, બી વ્યંજન ઉચ્ચાર બિગ, એની શરૂઆત પણ વ્યંજન પ્રમાણે માટે એ. ઇઝ હી ખાલી જગ્યા લીડર, લીડર, બરાબર? તો ઉચ્ચારણની શરૂઆત પણ વ્યંજન પ્રમાણે, એલ જે છે એ પણ વ્યંજન. This is ખાલી જગ્યા big problem, big, B-I-G, big. ઉચ્ચારણની શરૂઆત વ્યંજન પ્રમાણે, શબ્દની શરૂઆત વ્યંજન પ્રમાણે, big, A. This is biggest problem. ઉચ્ચારણની શરૂઆત વ્યંજન પ્રમાણે, પ્રથમ અક્ષર પણ વ્યંજન છે પણ જે છે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ આપણને આપેલું છે, બિગ, બિગર, બિગેસ્ટ, એટલે ત્યાં આર્ટિકલ હંમેશા થી લાગે, બરાબર? જોઈ લો. This is the biggest problem. Big, bigger, biggest. આપણે જોઈ ગયા છીએ આર્ટિકલ ધ નો રૂલ કે સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતાવાચક, કોઈ પણ ગુણ દર્શાવેલો હોય એની શ્રેષ્ઠતાવાચક હોય, એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો હંમેશા આર્ટિકલ ધ મુકાય છે. ઓકે, જોઈ લ્યો એટલું. અને હવે હું નેક્સ્ટ લખવા જઈ રહ્યો છું. નેક્સ્ટ ખાલી જગ્યાઓ. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ખાલી જગ્યા. Number 7, 8. Sun shines in
in the sky. Next, he gave me dash gift. Number 10. Dash is song. Next, Rohan is खाली जगह young man. He saw खाली जगह drama. Was really interesting. Drama was really wonderful આપણે એમ લખીએ. એક સ્પેલિંગ તમને જાણવા મળે. બરાબર? Dash poors are always unhappy. Next, I saw ચાલો વિદ્યાર્થી મિત્રો જલ્દી ખાલી જગ્યા sun shines in the sky. He gave me ખાલી જગ્યા gift. ખાલી જગ્યા milk in the jug is sour. જો milk in the jug is sour એટલે sour એટલે ફાટી ગયું છે. બરાબર? દૂધ ફાટી જાય ને એ. બરાબર? Rohan is ખાલી જગ્યા young man. He saw ખાલી જગ્યા drama. ખાલી જગ્યા drama was really wonderful. Khaligya poors are always unhappy. I saw Khaligya one-eyed man. લખી રાખો સારા અક્ષરે. ખાલી જગ્યા ફરજિયાત લખવાની છે અને પછી જવાબ લખવાના છે. બરાબર? ઓકે? અક્ષર સરસ કાઢજો વિદ્યાર્થી મિત્રો. અને સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? આઈ હોપ કે તમે બધા જ નિયમોને અનુસરી રહ્યા હશો.
તો જોઈ લઈએ આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો. ઓકે, લખી નાખો ચાલો જલ્દી. અને આ બધું જ તમારે ફેરબુકમાં લખવાનું છે. ચેક પણ કરીશ, બરાબર? ઓકે, તો આપણે આન્સર જોઈ લઈએ. યસ, ખાલી જગ્યા સન શાઇન્સ ઇન ધ સ્કાય. ચાલો, આમાં શું આવશે? આમાં તમને સૌને ખ્યાલ છે નિયમ કયો લાગુ પડશે? સન, સૂર્યની વાત કરી છે. સૂરજ એક જ છે પ્રકૃતિમાં, માટે આપણે અહીંયા આર્ટિકલ શું મૂકીશું? આર્ટિકલ the sun shines in the sky. He gave me ખાલી જગ્યા gift. gift જે છે એમાં જુઓ પહેલો અક્ષર G થી શરૂ થાય છે અને G જે છે એ શું છે? વ્યંજન છે અને શરૂઆત પણ ઉચ્ચારણની વ્યંજનથી થતી હોવાથી a gift. ખાલી જગ્યા milk in the jug is sour. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે અહીંયા મિલ્ક સાથે એ અને એન તો ન જ આવી શકે, બરાબર? ઓકે, એ તો ન જ આવે, પણ જુઓ અહીંયા તે જગની અંદર જે દૂધ જે છે, બરાબર, તે જગની અંદર, એટલે દૂધ જે છે એ ચોક્કસ થઈ ગયું છે, બરાબર? માટે આપણે અહીંયા મૂકીશું આર્ટિકલ the milk in the jug is sour, right? રોહન ઇઝ ખાલી જગ્યા યંગ મેન. અહીંયા તમે જુઓ ઉચ્ચારણની શરૂઆત ય થી થાય છે અને શબ્દનો પ્રથમ અક્ષર મૂળાક્ષર પણ y છે, માટે આપણે અહીંયા આર્ટિકલ મૂકીશું a. he saw ખાલી જગ્યા drama, ખાલી જગ્યા drama was really wonderful. he saw drama. ડ્રામામાં પહેલો અક્ષર ડી થી શરૂ થાય છે અને ડી એ શું છે? વ્યંજન છે અને એનું ઉચ્ચારણ ની શરૂઆત કરતી વખતે પણ વ્યંજન પ્રમાણે થાય છે, માટે he saw a drama. the drama આવે ને અહીંયા, કેમ? કારણ કે આ એક ડ્રામા એને જોયો, પણ અહીંયા આગળ જે આપણે ડ્રામાની વાત કરીએ છીએ ચોક્કસ બની જાય છે, માટે અહીંયા આગળ આવશે આર્ટિકલ the. આર્ટિકલ the મૂકીશું આપણે. ખાલી જગ્યા puars are always unhappy. puars આ જે છે એ આખા ગરીબ વર્ગની વાત કરવામાં આવે છે, ગરીબ વર્ગ, બરાબર? તો the puars આખી જાતિનું આ શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે, માટે આપણે અહીંયા મૂકીશું આર્ટિકલ the. I saw ખાલી જગ્યા one eyed man. મેં એક આંખવાળા માણસને જોયો. હવે one eyed man આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા ભલે આર્ટિકલ જે શબ્દની શરૂઆત ઓ થી થતી હોય અને ઓ જે છે શું છે વિદ્યાર્થી મિત્રો? સ્વર છે, પણ અહીંયા આગળ one એટલે એ પ્રમાણે વ્યંજનથી થાય છે શરૂઆત, એની ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય છે, માટે આપણે અહીંયા મૂકીશું a. બરાબર? લખી નાખો. ચાલો જોઈ લો તમે બરાબર લખ્યા છે. The sun shines in the sky. He gave me ખાલી જગ્યા gift a. The milk in the jug is sour. Rohan is a young boy. He saw ખાલી જગ્યા drama એટલે કે a. The drama was really wonderful. The poor are always unhappy. I saw a one-eyed man. Okay? ચાલો. તો હું આ ભૂસી નાખું છું.
will dash first prize because he is cleverest in the class. Number 16. He did not eat apple. બહુ નોર્મલ ખાલી જગ્યાઓ છે બરાબર ને he is searching answer in this book. Next, Mr. Sharma is dash university professor. Mr. Sharma is a university professor. Next, જોઈએ that was small garden. Next, Britishers had ruled over India for more than 100 years. For more than 100 years. Next, he has dash umbrella. He will get Khaljiga first prize because he is Khaljiga cleverest in the class. He did not eat Khaljiga apple. He is searching Khaljiga answer in this book. Mr. Sharma is Khaljiga university professor. That was Khaljiga's small garden. Khaljiga Britishers had ruled over India for more than 100 years. He has Khaljiga umbrella. Okay? लखी ना चलो फटाफट अक्षर सारा काढજો विद्यार्थी मित्रों भूल न પડે ખાસ અને ખાસ જોજો ખાસ કરીને આપણી વાત હોય છે સ્પેલિંગ મિસ્ટેક ન થાય ખાસ જોવાનું છે રાઈટ
21 ખાલી જગ્યા થઈ અત્યાર સુધી ટોટલ, બરાબર. હજી આપણે થોડીક લખવાની આપણે લખીશું. ચાલો જોઈ લઈએ આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો. ઓકે, 2 મિનિટ આપું છું, જલ્દી ફટાફટ લખો. નિયમો બધાય પાકા કરી રાખવાના, નિયમો વારંવાર વાંચી રાખવાના, બરાબર. He will get, અહીંયા ફર્સ્ટ છે એટલે ઓર્ડિનલ નંબર the. He will get the first prize because he is the cleverest. અહીંયા ડિગ્રી છે એટલા માટે અહીંયા આર્ટિકલ the આવશે. I hope કે તમને નિયમ યાદ છે. આમાં કોઈ આપણે નવો એવો નિયમ નથી રાખ્યો, બરાબર છે. અહીંયા ફર્સ્ટ છે ઓર્ડિનલ નંબર અને અહીંયા ધી માટે, રાઈટ. પછી he did not eat boys apple, an apple. He is searching, બહુ easy છે, answer, an answer. He is searching an answer in this book. Mr. Sharma is ખાલી જગ્યા યુનિવર્સિટી પ્રોફેસર, યુનિવર્સિટી એ આવે. અહીંયા ભલે a e i o u સ્વરથી ભલે શરૂઆત થઈ હોય પણ ઉચ્ચારણની શરૂઆત થાય છે વ્યંજન પ્રમાણે, માટે a. That was a, right. વ્યંજન થી શરૂઆત, ઉચ્ચારની શરૂઆત પણ વ્યંજન થી. That was a small garden. ખાલી જગ્યા Britishers had ruled over India for more than 100 years. આયા Britishers જે છે એ આખી જાતિ આવી જાય છે, માટે આપણે the Britishers had ruled over India for more than 100 years. He has ખાલી જગ્યા umbrella, બહુ easy, an umbrella. ઓકે, જોઈ લો ચાલો ફટાફટ. ઓકે, વારંવાર મારે એટલા માટે જોવું પડે વિદ્યાર્થી મિત્રો કે મારે એ ખાતરી કરવી પડે કે મારા વહાલા બાળકોને, વિદ્યાર્થીઓને આ બરાબર બતાય છે ને, બરાબર. એટલા માટે મારે વારંવાર જોવું પડે. હવે નેક્સ્ટ ખાલી જગ્યા 22 નંબર થી 22. Next 22. મયુર
is dash in my family. Mayur Bhai is called the richest man in my family. Sunil is rich boy. Next. You got infection in his eye. Next. Kashmir is in dash north of India. Next. Iron is dash useful metal. Metal એટલે ધાતુ. But next, my uncle is dash manager in this bank. In this bank. He told me dash story. Dash story was very boring. Mayur Bhai is spelling a richest man in my family. Sunil is spelling a rich boy. He got infection in his eye. Kashmir is in Khalidia, north of India. Iron is Khalidia, useful metal. My uncle is Khalidia, managing this bank. He told me Khalidia story. Khalidia story was very boring. Okay, join me. અક્ષર સારા કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો. મેટલ થોડું જાતું દેખાઈ રહ્યું છે, બરાબર? ઇન્ફેક્શન એટલે ચેપ લાગે ને આપણે એ, બરાબર? ઇન્ફેક્શન થઈ ગયું એમ.
અક્ષર સારા, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે, રાઈટ? આ છે ફેમિલી, એટલે કુટુંબ. richest, rich, richer, richest, સૌથી વધારે ધનવાન, પૈસાદાર. useful, useful નો અર્થ થાય છે ઉપયોગી. usefulness એટલે ઉપયોગિતા, રાઈટ? તો આપણે જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. યસ, ઓકે. મયુરભાઈ, તમને ખ્યાલ છે ડિગ્રી. rich, richer, richest, the richest man, બરાબર છે? અહીંયા તમને એમ થાય આર થી શરૂઆત થઈ, વ્યંજનથી, પણ એક્ચ્યુઅલી આ est લાગી ગયું છે. rich, richer, richest, ડિગ્રી વાંચે. નેક્સ્ટ સુનિલ ઇઝ ખાલી જગ્યા rich boy. a rich boy. શા માટે એ આવશે? કારણ કે વ્યંજનથી શરૂઆત છે અને ઉચ્ચારણની શરૂઆત પણ વ્યંજનથી થાય છે. he got ખાલી જગ્યા infection in his eyes. સ્વરથી શરૂઆત છે, ઉચ્ચારણની શરૂઆત પણ સ્વરથી છે, માટે n. he got an infection in his eye. Kashmir is in, દિશા બતાવે છે, the north of India. ની તરફ, ની તરફ જ્યારે એવો અર્થ થાય ત્યારે હંમેશા આર્ટિકલ ધ મૂકવામાં આવે, બરાબર? iron is a useful, iron is a useful metal. શા માટે? તમને ખ્યાલ જ છે, અહીંયા useful નથી, useful. ઉચ્ચારણ એનો સ્વર પ્રમાણે નથી થતું, વ્યંજન પ્રમાણે થાય છે, માટે એ. My uncle is ખાલી જગ્યા મેનેજર. ઉચ્ચારણની શરૂઆત વ્યંજન પ્રમાણે, શબ્દના શરૂઆતનો અર્થ પણ વ્યંજન છે, માટે. ઓકે. he told me ખાલી જગ્યા stories, story, story, સ થી શરૂઆત થઈ અને વ્યંજનથી શબ્દની શરૂઆત પણ થાય, સ્ટોરી. ખાલી જગ્યા સ્ટોરી વોઝ વેરી બોરિંગ. હવે એ ચોક્કસ સ્ટોરી થઈ ગઈ, બરાબર? કે એણે મને જે વાર્તા કીધી હતી એજ. તો જોઈ લો, he told me a story, the story was very boring. ઓકે, જોઈ લો, ફટાફટ જવાબ મેળવી લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પૂછી નાખીએ છીએ. હવે હું તમને ફટાફટ આપણે આર્ટિકલના ટોપિકમાં જે જોયું તે તમે આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તમે એટલું જાણી ગયા હશો કે નિયમ યાદ રાખવાથી આપણને ગમે તે ટોપિક હોય ગ્રામરનો કે ઇવન પાઠ હોય તે બધું આસાન બની જાય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે આર્ટિકલની અંદર વિદ્યાર્થી મિત્રો એ એન ધ જોયું, બરાબર છે? આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય? તો કે શબ્દની શરૂઆતનો અક્ષર શું હોય? વ્યંજન હોય. પણ એવું જરૂરી નથી. એનાથી અગત્યનું એ છે કે એના ઉચ્ચારણની શરૂઆત પણ વ્યંજન પ્રમાણે થતી હોય તો અને માત્ર તો જ આર્ટિકલ એ લાગે છે. એથી વિરુદ્ધ એન ક્યાં લાગે? તો કે શબ્દની શરૂઆતનો અક્ષર એટલે કે મૂળાક્ષર a e i o u જેવા
સ્વરથી હોય, બરાબર, સ્વરમાંથી કોઈ એક હોય, પણ એટલું જરૂરી નથી. અગેન આઈ રિમાઇન્ડ યુ, વિશેષ જરૂરી છે કે એના ઉચ્ચારણની શરૂઆત પણ એ પ્રમાણે થવી જોઈએ, મતલબ કે વ્યંજન સ્વર પ્રમાણે. તો અને માત્ર તો જ આપણે આર્ટિકલ n મૂકીશું. આપણે બંનેમાં a અને n માં ઘણા અપવાદરૂપ જોઈ ગયા છીએ, બરાબર છે. આઈ હોપ કે આ બધું જ ઓલ ધીસ હેવ બીકમ ક્લિયર ઇન યોર માઇન્ડ. પછી આર્ટિકલ ધ ના ઘણા ઉપયોગો છે, પણ તમારા ધોરણ પ્રમાણે જેટલા અત્યારે જરૂરી છે એ આપણે ઉપયોગો જોઈ ચૂક્યા છીએ. આ બધા જ નિયમો તમારે ધ્યાનથી વાંચી જવાના, ધ્યાનથી સમજી લેવાના, બરાબર. અને હવે અત્યારે આપણે છૂટા પડીએ તે પહેલા આપણે હોમવર્ક લખી લઈએ. હોમવર્કમાં આજે લખાવેલ બ્લેન્ક્સ કેટલી 1 થી 15. જો આજે આપણે 1 થી 28 ખાલી જગ્યા લખાવી, પણ આપણે લખવાની છે 1 થી 15. આજે જે લખાવી ને ગઈકાલની નહીં ઉમેરવાની. આજે જે મેં પહેલો નંબર આપ્યો ત્યારથી શરૂઆત કરીને 15 નંબર સુધી આવે ત્યાં સુધી ખાલી જગ્યા લખવાની છે. એક વખત લખવી, બરાબર. ઓકે, આજે લખાવેલ બ્લેન્ક્સ, એ બ્લેન્ક્સ મતલબ ખાલી જગ્યા, એમાંથી 1 થી 15 જોઈ લો હોમવર્ક. So I hope you enjoyed this lecture. Now we will meet in next lecture. Thank you.